નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી રોજિંદી સાવ સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ કેટલું ગજબનું વિજ્ઞાન છુપાયેલું હોય છે? સારું, આજે આપણે એવી જ એક રોમાંચક સફર કરવાના છીએ. કુદરતી એસિડની દુનિયામાં. જરા આ બે ચિત્રો જુઓ. એક બાજુ છે એકદમ રસદાર મીઠું મધુર સંતરું અને એની બરાબર સામે છે એક નાનકડી કીડી જેનો ડંખ સખત દર્દ આપે છે. હવે સવાલ એ છે કે આ બે તદ્દન અલગ વસ્તુઓ, એક ખાવામાં મજા આવે એવું ફળ અને બીજો એક દર્દનાક ડંખ, આ બંને વચ્ચે શું સરખું હોઈ શકે? જરા વિચારો તો. લાગે છે ને કોઈ કોયડા જેવું? અને એ કોયડાનો જવાબ છે કુદરતી એસિડ. જી હા, આ બંનેને એક જ રાસાયણિક દોરો જોડે છે અને એ છે નેચરલ એસિડ્સ. તો આ કુદરતી એસિડ એટલે શું? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. આ એવા કેમિકલ્સ એટલે કે રાસાયણિક સંયોજનો છે જે આપણને કુદરતી રીતે જ મળે છે. ક્યાંથી? તો કે ફળોમાંથી, શાકભાજીમાંથી અને હા, જીવજંતુઓમાંથી પણ. ચાલો તો પછી આ એસિડની ખોજ શરૂ કરીએ. અને ક્યાંથી? એક એવી જગ્યાએથી જે આપણે લગભગ રોજ જઈએ છીએ, આપણા પોતાના રસોડામાંથી. ઓકે, તો આ જે ટેબલ છે ને એ આપણને બતાવે છે કે આપણી રોજબરોજની વસ્તુઓમાં કયા કયા એસિડ છુપાયેલા છે. ચાલો આમાંથી અમુક મજેદાર ઉદાહરણો પર એક નજર નાખીએ. સૌથી પહેલાં વાત કરીએ વિનેગરની. એનો જે એકદમ તીખો ખાટો સ્વાદ હોય છે ને, એ આવે છે એસિટિક એસિડમાંથી. અને હા, આ એસિડ ખાલી સ્વાદ માટે નથી હોતો, એ ખોરાકને સાચવવાનું પણ કામ કરે છે. એટલે જ તો અથાણામાં વિનેગર વપરાય છે. પછી આવે છે ટામેટો. લગભગ દરેક શાકમાં એ તો હોય જ. એનો જે થોડો ખાટો સ્વાદ હોય છે ને, એનું કારણ છે ઓક્ઝાલિક એસિડ. અને આંબલી? અરે વાહ, એનો જે ચટાકેદાર ખાટો સ્વાદ છે, જે ચટણી અને દાળને મજેદાર બનાવી દે છે, એ આવે છે ટાર્ટરિક એસિડમાંથી. છે ને મજાની વાત? અને દહીં કે પછી ખાટું દૂધ, એની જે ખાસ ખટાશ છે એનું કારણ છે લેક્ટિક એસિડ. ખબર છે? જ્યારે દૂધમાંથી દહીં બને છે એ પ્રોસેસમાં જ આ એસિડ બને છે. હવે અહીં એક મસ્ત પેટર્ન જુઓ. સંતરું અને લીંબુ બંને અલગ અલગ ફળ છે, પણ બંનેનો એક ખાટો ફ્રેશ ટેસ્ટ એ એક જ એસિડમાંથી આવે છે, સાઇટ્રિક એસિડ. જાણે કેમિકલની દુનિયામાં બંને એક જ ફેમિલીના હોય. સારું, તો રસોડામાંથી અમે બહાર નીકળીએ અને કુદરતમાં જઈએ. ચાલો જોઈએ કે પ્રકૃતિ કેવી રીતે એસિડનો ઉપયોગ પોતાના બચાવ માટે કરે છે. એક રીતે કહીએ તો કેમિકલ હુમલા માટે. અને અહીં આપણો શરૂઆતનો કોયડો ઉકેલાઈ ગયો. યાદ છે પેલું સંતરું અને કીડી? તો જુઓ, કીડીનો ડંખ હોય કે પછી કોવચના પાનનો સ્પર્શ, બંનેમાં એક જ જોરદાર એસિડ હોય છે, મિથેનોઇક એસિડ. અને એ જ એસિડ છે જે આપણને ચામડી પર બળતરા અને દુખાવો કરાવે છે. તો આ આખી વાતમાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. ઓકે, તો યાદ રાખવા જેવી જોડીઓ કઈ કઈ છે? વિનેગર એટલે એસિટિક એસિડ, સંતરું લીંબુ એટલે સાઇટ્રિક એસિડ, ખાટું દૂધ એટલે લેક્ટિક એસિડ અને કીડીનો ડંખ એટલે મિથેનોઇક એસિડ. આ નાના નાના કેમિકલ્સ આપણી આસપાસની દુનિયા પર કેટલી મોટી અસર કરે છે નહીં? આ બધું એ જ બતાવે છે કે વિજ્ઞાન અને ખાસ કરીને કેમિસ્ટ્રી એ ખાલી લેબમાં કે પુસ્તકોમાં નથી. એ તો આપણા ખાવાના સ્વાદથી લઈને કુદરતના બચાવના તરીકાઓ સુધી બધે જ છે, આપણી એકદમ આસપાસ. તો હવે પછી જ્યારે રસોડામાં કંઈક બનાવો કે બગીચામાં આંટો મારો, ત્યારે જરા આસપાસ નજર કરજો અને વિચારજો કે આપણા ઘરમાં અને આજુબાજુ બીજા કયા કયા કુદરતી એસિડ છુપાયેલા હશે. આ શોધખોળ ક્યારેય પૂરી